બહુ મસ્ત દેખાય। તો હવે આપણે આનો જે સૂરો છે ને એ હવે આપણે મોટો કરીએ। તો હવે મોટામાં કેવું દેખાય, તો મોટામાં તો મકાન બહુ ઝાખું થઈ જાય, પણ આમ બાકીનું બીજું બેકગ્રાઉન્ડ બધું ઘણું બધી અંજવાળામાં આવી જાય। તો આપણે નારેલી છે ને એ ખુલ્લી દેખાય એવી, તો બાકીનું બીજું જો આ મકાન છે એ આખે આખું ખુલ્લું દેખાય। તો હેલો મિત્રો, કેમ છો બધા મજામાં? તો જો આપણે ફ્લિપકાર્ટમાં જે એલઈડી લાઇટ મગાવી હતી, ટોચ છે બત્તી છે હાથમાં રાખવાની, તો હવે આપણે એને એક અનબોક્સ કરીને જોઈ લઈએ તો કેમ છે કેમ નહીં। તો આ બત્તી છે આપણે જે ખેતર જવું હોય તો આપણે કંઈ પાણી વાળવું હોય ને તો એના માટે બહુ કામની છે વસ્તુ। તો હવે આપણે એને અનબોક્સ કરીને જોઈ લઈએ। તો આપણે ઝડપથી કરી લઈએ અનબોક્સ। તો પહેલાં જો આવી રીતનું નીકળ્યું ખોખું। તો આ રીતની આપણે જે એલઈડી ટોચ છે, આ બત્તી છે આપણે હાથમાં રાખવાની, ને આ એક મેટલની બોડી છે, એટલે કોઈ ફાઇબરની નથી। તો આ એમ કંઈ જાડા મોટા પાણી પડી જાય તો એમાં કાંઈ થાય નહીં, ને આપણે જે ઝૂમ આઉટ પણ આમાં થઈ શકે છે। આગળ પાછળ કરીએ એટલે જે આપણે જે સૂરો જે નીકળે, હાઈડો નીકળે ને એ જાડા પાતળો થાય। અહીંયા એક ઓન ઓફની બટન છે, અહીંયા એક આપણે બાજુમાં એને આપણે એક ટાઈપ સી કેબલનો કોડ આપેલો છે, એ આમાં છે એ, તો એ આ રીતનો કોડ છે એ। હવે આપણે એને દબાવીએ તો આપણે જે આનો જે સૂરો હોય એની રોશની છે એ આપણે મોટી થાય। તો હવે આપણે આને હવે રાતે આખું રિવ્યૂ જોવાના છે। તો હવે બાકીનું બીજું તો હવે જો આની ચાર્જિંગની વાત કરું તો આમાં લખેલું છે કે 120 મિનિટ, એટલે કે 2 કલાક સુધી આનું ચાર્જિંગ હાલે, ને 2.5 થી 3 કલાક ચાર્જિંગ થવામાં વાર લાગે। તો હવે આપણામાં 120 મિનિટ લખેલું છે, એટલે 120 મિનિટ તો ન હોય, પણ હવે આપણે કમસે કમ 1.5 કલાક જેવું ગણવાનું કે આમાં 1.5 કલાક જેવી ચાર્જિંગ રહે। એનું જે ચાર્જર કેબલ છે એ 3.11 જેવું છે, ને બહુ એટલું બધું ફાસ્ટ ચાર્જિંગ નથી આવતું। તો વ્યવસ્થિત છે, એવું નથી કે આપણા પૈસા હવે પડી ગયા એવું લાગતું નથી, પણ હવે વ્યવસ્થિત છે। તો હવે આપણે રાતે જોઈએ કે હવે આનું કેટલું રેન્જ છે ને કેવું અંજવાળું આપે છે। આપણે આવી ગયા આપણા ધાબા ઉપર, તો હવે અત્યારે કેવું અંજવાળું આપે છે આપણે જોઈએ। તો આવી રીતનું આનું અંજવાળું આપે છે, ઘણું બધું કાફી બહુ મસ્ત છે। તો અત્યારે જો આમાં નારળી છે, જો અત્યારે જે આ મકાન છે એ અત્યારે આમાં ખુલ્લું દેખાય। તો હવે તમને થોડુંક આ બત્તીનું અંજવાળો નીચે કરીને પણ બતાવી દઉં તો કેવું અંજવાળો આપે છે। તો અંજવાળો બહુ મસ્ત આપે છે। તો આ છે નારેલી, તો નારેલીમાં હોતો ને આપણે એક નાના મોટો શરૂ કરીને જોઈ લઈએ। તો અંજવાળો તો કાફી બહુ મસ્ત આપે છે। તો જો બત્તી જો તમે મંગાવવા માંગતા હોય તો એ ફ્લિપકાર્ટ ને એમેઝોનમાં બેમાં અવેલેબલ છે। તો હું એની લિંક મારી વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં, ત્યાંથી તમે પ્રોસેસ કરી શકો છો। તો મિત્રો, જો મારો વિડીયો જોવાની મજા આવી હોય તો અમારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।